ત્વમેવ સર્વમ મમ રંગદેવ. દત્ત ભાગવતનું બિરુદ પામેલ શ્રી રંગ અવધૂત શ્રી વિરચિત શ્રી ગુરુલીલામૃત ગ્રંથ આવાગમનના ફેરામાંથી મુક્ત કરાવે છે. જાણે બ્રહ્મરસાસ્વાદે ભર્યો નર્યો ગ્રંથ સાધ્યંત. આ વરદ અને ઔપાસનિક ગ્રંથને રંગબાળ શ્રી જગદીશાનંદજીએ સરળ અને સંક્ષિપ્ત ગદ્ય લેખન રૂપે વર્ષના દરેક દિવસ માટે એક પેજ તેમ 364 પેજમાં આ શ્રીરંગ બ્રહ્મરસાસ્વાદનું સર્વને રસપાન કરાવ્યું છે. તે ક્રમમાં દરરોજ શ્રવણ કરીએ. દત્તબાવનીના ગાન પછી આ એક પેજનું પઠન કરવું શ્રેયસ્કર છે. સપ્તાહ 20 ગુરુવાર. અલખજી કહે છે કે હે નિરંજન, આ આત્મબોધનું જ્ઞાન પીરસવું એ કોઈ પુસ્તકિયા કે વાણી વેખરીથી પોથી પંડિત સમજી સમજાવે તેવા વેદ્યાનું કામ નથી. જેનું માનસ ચિંતન સતત પરમતત્વને પામવામાં જ રાચતું હોય અને દેહાશક્તિ, ઈચ્છાશક્તિ અને આસક્તિઓમાંથી જે તેને જાણીને અનુભવીને હવે તેને કોઈ આસક્તિ ભોગવવાની સ્વપ્ને પણ ઈચ્છા મરી પરવારી છે અને તે પણ જગતમાં રહેવા છતાંય જગતથી જે મરી પરવાર્યો છે તેવી બ્રહ્મસ્થિતિની આ વાત છે. આવા જ્ઞાની ચિંતકો પરમહંસો ગ્રંથોને કે આધુનિક બૌદ્ધિક શાબ્દિક આલંકારિક ભાષા શબ્દવાક્યથી ગૂંથાયેલા પોથા થોથાને અડતા નથી કે મુમુક્ષુને અડકવાનો આદેશ પણ આપતા નથી. આ ગ્રંથમાં આનો આ અર્થ સૂચવેલ છે આવી કોઈ કલ્પનામાં વિચારતા નથી. આ તો આત્મચિંતન દ્વારા પ્રગટતો સ્વયંભૂ આત્મબોધ છે, જે પોતાના નિજાનંદ માટે નિજ આનંદથી જ પ્રગટેલો હોય છે. બીજાનું અનુકરણ સાંભળેલું કે બીજાની વાણી વક્તવ્યની છટાને અનુકરણ કરી શ્રોતાજનોને વ્યંગ કટાક્ષ કરી હસી હસાવનાર ક્યારેય વિદૂષક બનતો નથી. સાચા ઉપદેશક વક્તાઓ કે ચિંતકો જ્યાં સુધી તેના શ્રોતાજનો મુમુક્ષુઓને જે તે જ અભિપ્સાવાળા હોય છે, આવા ચિંતકો ઉપદેશકો કે તત્વચિંતકોને તેઓ છોડતા હોતા નથી. કેમ કે મુમુક્ષુને જ્યાં સુધી ન સમજાય ત્યાં સુધી મુમુક્ષુઓનો તે પીછો છોડતા નથી. બંને પક્ષે એક જ જેવી અભિપ્સા થઈ જવી જોઈએ. આત્મચિંતન કરતાં કરતાં સ્થળ, સમય, નામ, દેહ ધાર્મિક ક્રિયાઓ બધું જ વિસરાઈ જાય. ભગવાન ગુરુ મહારાજ શ્રીએ ગાયું છે, ખાનને પાન મન ઝેર સમ લાગતા વસ્ત્ર વિભૂષણો પ્રેતભૂષા. એઠો ટુકડો તે ગુરુ તમ આપો રે, મારી જન્મો જન્મની ભૂખ કાપો રે. ખાન પાનમાં ચિતન વઠરતું રે, છાનું માનું એ નિસદિન રડતું રે. રંગ રંગ કે કપડે પહને, દાઢી મૂછ મુંડાઈ. ભઈ મત વાલી પિયા કે દીદાર પાએ. ગુરુ શબ્દ કા પાન ચબાના, અંતર રંગ રંગાના. સ્વામી શ્રી રામકૃષ્ણ પરમહંસ ક્યાં ભણેલા હતા અને એનો મુમુક્ષુ અધિકારી પટ્ટ શિષ્ય નરેન્દ્ર સ્વામી વિવેકાનંદ સ્વામી શ્રી રામકૃષ્ણ પરમહંસ પાસે તેમના કરતાંય વધારે ભણેલા ગણેલા બૌદ્ધિક વિચારક ચિંતકો આવતા અને આત્મચિંતનની વાતો પેલા ભણેલા ગણેલા વિદ્વાનોને પોતાની અભણ સહજ ગામઠી ભાષામાં જ જ્ઞાનગોષ્ઠી વાર્તાલાપ કરતા અને જે તે તત્વાર્થીનો ભાવાર્થ મોટા મોટા પંડિતો પોતે વાંચેલા ગ્રંથમાં તેને પ્રમાણિત કરતા હતા. મારા બાપ પોથા થોથા વાંચીને તેમાંથી વેખરી દ્વારા બબડાટ કે સમજ્યા કર્યા વિનાનો બકવાસ કરવાનો આ વિષય નથી. ભગવાન શ્રી રંગાવધૂતજીએ અવધૂતિ આનંદમાં પોતાની અવધૂતિ મસ્તીમાં ગાયું છે, ભણતર મોટું ભૂત તપસી, ગર્વ વધારે વિનય સહારે, દેવ કહે સબ તૂત, સૌથી અદકો આપ વખાણે, સંત કરે હડધૂત.
અહમ અહમની કરે ગર્જના, અન્ય કરે તે જૂઠ. આપ બુદ્ધિ સર્વજ્ઞ પ્રમાણે, બકે શાસ્ત્ર આખૂટ. કાકા શબ્દે હંસ હઠાવે, કરે મિથ્યા કૂટ. જ્ઞાન લઈને ભાન જો આવે, રંગ લહે અવધૂત. કહેવાનું તાત્પર્ય એ છે કે જેણે અમૃતને જોયું જ ન હોય કે ચાખ્યું જ ન હોય, તે અમૃતને વેખરીથી કઈ રીતે વર્ણવી શકે? આત્મજ્ઞાનની ખોજ એ જ્ઞાનીઓની મૌન પરાવાણીની બ્રહ્મદ્રષ્ટિની અંતરંગ ગોષ્ઠી છે. સુણતા સુણતા થાય જ્ઞાન, આવે નિજ સ્વરૂપનું ભાન. વાચા પંડિત વ્યર્થ પ્રમાણ, સંગત્ય જે પામે નિર્વાણ. અવધૂત્યાનંદ, ભજન નંબર 257, પાના નંબર 229, પંક્તિ નંબર 55-56. આત્મવિચાર. જોઈ પલ્લવ નારમે, માનસ હંસ સુજાણ. જ્ઞાની આત્મા રામ એ, તેમ વિશ્વમાં માન. શ્રી ગુરુ લીલામૃત, અધ્યાય 20, દોહરો 31. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.